અમારા ઘરે જે આ ચકલીનો માળો છે ને એમાંથી ચકલીના બચ્ચા નીચે પડી જાય છે. સદકાર્યનો મોકો મળ્યો છે. સત્કાર્ય, હા, સત્કાર્ય ઈ ઘર આંગણે છે એટલે કે ગોતવાત ન જવાના હોય આપણે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. અને ગાડીનો દરવાજો એટલા માટે ખોલ્યો છે, બહાર નથી જવું કે હજી તો એક્સરસાઇઝ એ બાકી છે. વોકિંગ રનિંગ થઈ ગયું, પણ અમારા ઘરે જે આ ચકલીનો માળો છે ને એમાંથી ચકલીના બચ્ચા નીચે પડી જાય છે. જીવે જ છે પણ અંદર માળો આખો ભરાઈ ગયો છે. તો હવે એને થોડોક અંદરથી ખાલી કરી અને એને એની વ્યવસ્થિત જગ્યા સેટ કરી દઈએ, નહીંતર અહીંયા તો મરી જશે. પછી આ જો નાનું એવું બચ્ચું હજી એક અંદર પણ બેઠું છે, આ સામે દેખાય ને એટલે હવે એને આપણે કંઈક એની સુવિધા કરી દઈએ. આ છે ને મેડમ, આખું ભરાઈ ગયું છે આમથી, પછી અંદર જગ્યા તો રહી નહીં ને, હાવ કાંઠે બેસે એટલે એમાંથી તરત પડી જાય. ઓલી કંઈક ચણી લઈને આવે ને થોડા જળ છે ક્યાં ના આમ રે, હા અહીંયા બેઠી બતાવું છું, મારતો નથી. એને એમ છે કે આ કંઈક મારા છોકરાઓને મારા બાળકોને ક્યાંક લઈ જશે તો પણ બચાવવું. તે ક્યાં મૂક્યા બાળકોને? અહીંયા ઉપર રહ્યા એના બાળકો. ઠીક, આ બે ન્યા જ છે. એક તો અહીંયા પહેલી વખત હજી હમણાં અંદર મૂક્યા ને, એક તો અહીંયા ગાડી નીચે પડ્યું. એટલે પછી મેં પાછા અંદર મૂકી દીધા. ટક દઈને અવાજ આવ્યો, ત્યાં જોયું પાછું ઉપર આવી ગયું. એટલે સવારમાં થોડીક એની માટે મહેનત કરી લઈએ. બીજું કામ તો પછી ત્યારે એક સદકાર્યનો મોકો મળ્યો છે. સત્કાર્ય, હા, સત્કાર્ય ઈ ઘર આંગણે છે એટલે ક્યાંય ગોતવાત ન જવાના હોય આપણે, એટલે એ કરી લઈએ. એમ કઈ નથી, પણ આખું આમ છલ ભરી દીધું મેડમ. પણ એમની આવું સારું ઘર એને બનાવીને દીધું છે તો એને કે હું કામ બેન આવો કચરો નાખે છે ખોટો ઘરમાં? સ્વભાવ હોય કે નહીં મેડમ? અહીંયા સ્વભાવના હિસાબેની બધી જોલ ઝાલ છે. બસ બસ એટલી તો. હા, હવે મહેરબાની કરીને બહાર નહીં આવતો, મારે જો હવે બહાર આવ્યો ને તો માર પડશે ને. આવું ઉતારવામાં તો આમાં પણ પેલા નાખીને પછી ચડાવો એને, બચ્ચા અંદર નાખી દો. હા, એ વાત એ બરાબર. એમ તો મેડમ દિમાગથી કામ નહીં. હાલે હાવ અંદર વહી જાય કે અહીંયા કઈ આગળ કાંઈ કામ નહીં. મને ખબર હોય તમે હવે અમારી જેન્ઝી જનરેશન હા એમ, એને જેન્ઝી છે ને, આ નકરી આપણી માણસમાં જોઈએ એવું ન હોય. તમારે બહાર આવવું જ હોય પણ હજી ઉંમર નથી. આ એક પ્રશ્ન થાય ને, હું ન પડું જાય. હા બસ એમ. લાય ઓલી લાકડા એવું લાય તમને તું બીજા લઈ લો. કેમ કે નીકળવામાં તો આમ ખેંચીને સરસ છે. અમારે અહીંયા માળો બનેલો છે ચકલીનો, સરસ મજાનો આ પાર્કિંગ એરિયામાં. અને વર્ષોથી માળો બાંધ્યો ત્યારથી વસવાટ કરે છે. અમારા કાયમી મહેમાન છે. હા, ક્યારેક વાળાની કાયમી વાળા મહેમાન. એમ તો છે ને ભેગું થાય નહીં થાય ભેગું. નો શૂઝ કાઢીને હજી સીટ ઉપર ચડી જાવ તો થાય. સીટ ઉપર તો કેમ મેડમ ચડવું? હા, આની ઉપર નો નહીં, સીટ ઉપર પગ મૂકો તો જ થાય ઊંચું. આવી જા. એ આ મિશન સક્સેસફુલ. હલો, હવે કઈ ખાવાનું લઈ આવો. તીતી કરતા ક્યારે પડી ગયા છે? રાતના પડી ગયા છે મેડમ. હા એમ જ હશે, સવારે અહીંયા પીડાતા એટલે રાતે પડી ગયા હોય. વિધાઉટ એક્સરસાઇઝ પસીના હો ગયા હે. હા, તો હવે એક્સરસાઇઝ કરી લ્યો એટલે ઈ પસીનો નીકળી જાય. બીપી લો થઈ જાય હમણાં તડકામાં. મેં ધ્યાન રખાયો માપે. કીધું ન હા તો નો જ થાય ને કીધું, પણ એટલો કાઢ્યો તો એ અડધું તો ભરેલું.
એટલો કચરો નીકળો અંદરથી. દેખો સુહાની સુહાની સવાર. સુહાની સવાર લ્યો હવે હું દોડવા માંડું. મેડમજીને હજી બાકી છે બધું કામકાજ ને મેં કેમેરો પકડાઈ દીધો પણ નહીં બિચારાને હવે મજા આવશે હવે વાંધો નહીં. ચલો એક્સરસાઇઝ હો ગઈ હે કમ્પ્લીટ. અને જો એટલો કચરો કાઢ્યો હતો માળામાંથી અને હવે જો સરસ અંદર ચીંચી ચીંચી ઝીણો ઝીણો અવાજ કરે છે. અને હવે અહીંયા ક્યાંય અવશેષ દેખાતા નથી. જો અને રાતનું બિચારાને તકલીફ થઈ ગઈ છે આખી રાત અહીંયા બહાર. અને એક તો છે ને અહીંયા ગાડીની નીચે હતું, સારું થયું ધ્યાન ગયું, નહીંતર ગાડી બહાર કાઢવામાં જ વ્હીલ નીચે આવી જાય બિચારું. બેયને સરસ મજાના રેસ્ક્યુ કરી અને એના ઘરની અંદર મૂકી દીધા છે. હમણાં એના મમ્મી પપ્પાએ હાજર હતા, હમણાં પાછા કંઈક લેવા ગયા છે. ચીંચી ચીંચી કરે છે, ખાવાનું આખી રાતના ભૂખ્યા હશે એટલા માટે. હેલો મેરા બચ્ચા, ગુડ મોર્નિંગ, કેસે હો? આજ તો છુટ્ટી છે એટલે ઘરે છે. આજે તો પાર્શ્વભાઈને ઘણા ટાઈમ પછી વારો પાડી દીધો મેં સવારમાં. ऐसा हुआ ना मेरे दोस्त? क्या हुआ बता? सुबह सुबह में क्या कर दिया अभी मैंने तूने? नहा दिया है. पार्श्वભાઈને આજે ધમાર્યો નવરાયો નો કહેવાય, ધમાર્યો કહેવાય. કેમ કે ઘણા ટાઈમથી મોકો મળતો નહોતો ને એ સેટ નહોતો થતો ટાઈમિંગ એક સાથે, એટલે આજે ધમા ચકડી મચાવી દીધી. પપ્પા રહેવા દો, એ પપ્પા નહીં, એ પપ્પા દુખે છે. પણ આ બધા હાથમાં તડકાનો જે કાળા પડી ગયા હોય ને એ ત્યારે જ જાય. અને એને રોજ સવારે 5-10 મિનિટમાં નાહી લેવું હોય એટલે આમથી આમ ને આમથી આમ ખખડિયું ખાઈને નીકળી જાય. પણ આજે મેં મોકો જ ના આપ્યો. હે ને મોકો જ ના મળ્યો ને, સીધો બાથरूमમાં પૂરી જ દીધો બાળકને. और उसका कार्टून चल रहा है, एग्ज़ाम भी चल रही है साथ में, वो भी दिमाग में रखना होता है. ठीक है मेरे दोस्त, ओ मेरे दोस्त, ठीक है. ચલો ભગવાનને મનાવીએ અને પછી નાસ્તો મેડમ બનાવીને જ ગયા છે, ખાલી ગરમ કરીએ અને પછી હું ને પાછો બે નાસ્તો કરીએ. ચલો આજ નહીં, હમણાં રોજ શરૂ થઈ ગયું. સુરતથી આવ્યા પછી પાછું પાલકનું જ્યુસ ચાલુ થઈ ગયું. વાહ મજા આવે. મેડમ લીંબુ નાખી દે ને અત્યારે સમરમાં જમાવટ થઈ જાય. લીંબુ આમનું લીંબુ શરબત પીવાની મજા આવે. એમાં પાલકને એને મેડમે ટેંગી બનાવી દે સરસ મજાનું અને જામી જાય. ચલો दूध निकालते हैं. ये रहा हमारा दूध और ये तो ज़्यादा दूध है, रोज थोड़े दूध चलो दूध નખાઈ ગયું છે અને હવે પાછું દૂધને મૂકી દઈએ વધારામાં ફ્રીજમાં. હમણાં ઉનાળામાં બધું વધારે કેર કરવી પડે ફૂડની, દૂધની તો સ્પેશિયલી. બહાર રહી તો તરત ખરાબ થઈ જાય. और इसमें से निकालेंगे अनार, ग्रेप्स. परसों ग्रेप्स खावी बेटा तारे? નહીં નહીં, એને આમ કર્યું, તમારે ઈચ્છા હોય તો ખવડાવો એવી રીતે કીધું પડશું. હે આમ કર્યું આમ. ઇન્ડક્શન હાઈ કરેંગે. આમાં બહુ ધ્યાન રાખવું પડે હાઈ કરવામાં ઇન્ડક્શનમાં. જે યુઝ કરતા હોય એને ખબર હશે. ઇન્ડક્શન ચા માટે તો સ્પેશિયલી એને બહુ કેર કરવી પડે, નહીં તો ફળ કરતો બહાર આવી જાય, મોકો જ ન મળે. પછી કદાચ ઇન્જેક્શન બંધ કરી દો તો એ તો એકવાર એને પાવર મળી ગયો, પછી ધડબડાટી ભૂલા કરે. चलो चाय हो गई है रेडी, दोनों बाप बेटे की, और हो रही है भाखरी गरम. भाखरी गरम થઈ જાય પછી મસ્ત મજાનો બ્રેકફાસ્ટ કરવાનો છે દબાવીને. સુબહ જેટલી કેલરી બાળી હોય ને એટલી અત્યારે પાછી એન્ટર થઈ જવી જોઈએ અંદર. બેલેન્સ રહેવું જોઈએ ને. એમ નકરી બળી જાય એમ થોડું ચાલે. પાછી કેલરી લેવાની, પાછી બાળવાની, પાછી કેલરી લેવાની, પાછી બાળવાની. બેલેન્સ તો રહે. નકરી કેલરી બાળ્યા કરો તો
મેળ ન પડે નકરી કેલરી જમા કર્યા કરો તો મેળ ના પડે बैलेंस रहना चाहिए और इस तरह से ही बैलेंस रहता है चलो हो गया सब कुछ परशु भाई थोड़ी हेल्प कराओ मेरे दोस्त सिर्फ टीवी मत देखो चलो આવી જાઓ આ બધું લેવડાવાલ મને મારા પપ્પા આવું કઈ પીરસી નહોતા દેતા હો તને એ લાભ મળે છે તો એનો મતલબ એવો નથી કે બેઠું છે એટલે નહોતા પીરસતા એટલે એને હરખ તો ઘણો હતો પણ એને ટાઈમ નહોતો એટલે બાકી તો એ કરી દેતું મને બધું અલે આ લે તો ખરો પાછો ઊભો રહી ગયો લે જો આટલી વાર લાગે આટલા લી નહીં લે એ મારે જ લેવું પડશે બધું આ પરજા હવે હજી છે આ લઈ જાય પણ હજી આ લઈ લે હું લઉં તો બચ ગયા એને ઓલું લઈ લે બચી ગયો પાછો થોડો ડૂમ બધું અવાજ આવે ડૂમ બધું ચલો નાસ્તા હો ગયા હે રેડી ખાતે હે અબ હજી પાર્શ્વભાઈને મારે એમાં ઘણું ચેન્જીસ કરી દેવા પડે આમાં પહેલાં નાખવી પડે ને પછી આમાં રકાબીમાં આ કપમાં 3 વસ્તુ થાય ત્યારે સેટ થાય કાપર શું ચલો તો નાસ્તા કરતે હે સ્ટાર્ટ खोया खोया चांद खुला आसमान ઝોમ્બી 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 તમે ક્યારેક ક્યુટ ઝોમ્બી જોયું આ જોઈ લો અમારું ક્યુટ ઝોમ્બી ઝોમ્બી આમ હોરિબલ હોવું જોઈએ આ અમારું ઝોમ્બી ક્यूट ઝોમ્બી ये है हमारा क्यूट ઝોમ્બી 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 ये है हमारा क्यूट ज़ॉम्बी हाथ छोड़ दे मेरा हाथ छोड़ दे मेरे दोस्त मेरा हाथ छोड़ जो ओलू कड़ू वागी जाए बेटा तने चलो चलो नीचे जाते हैं मम्मा आ गए मम्मा आ गए हैं चलो जाते हैं नीचे આવું છે અંદર તો આવી જાઓ બે હાલો અંદર આવવું હોય તો તડકો લાગતો હોય તો પછી અંદર કોઈ જાતના તોફાન નહીં હાલે નહીં આજે છે ને ચકલી ડે બીજો વધારાનો છે એની તારીખ ઉપર આવતો હોય એ તો બરાબર છે આ વધારાનો એક ચકલી ડે છે પેરો ડે મેડમ આવી ગયા જો શું કામ એમ પૂછો મેડમ શું કામ એમ પૂછો તમે હું હમણાં નહીં હમણાં ઉપરથી નીચે આવતો હતો ને તો બે ચકલીઓ ઘરની અંદર આવવાની કોશિશ કરતી હતી એટલે મેં એને પૂછ્યું ગરમી થતી હોય ને અંદર આવવું હોય તો વહી આવું પણ પછી અંદર કઈ તોફાન નહીં આવે બરાબર ને મેડમજી ગરમી કેવી લાગી ગરમી બહુ વાંધો ન આવે કેમ આજે હજી બહુ વાંધો એમ પોણા 12 થઈ જાય ઘરે આવી જવું હોય એટલે પછી જે 12 પછીની જે તડકો ને ગરમી હોય ને અસર એ મને લાગે છે એ તમને નહીં એ પાછી મને લાગે છે એ મેડમને નથી લાગતી મને આમ છે ને આમ ઝોલું આવું થાય ને આમ જોરથી નસકોડો એમ થઈ જાય ને તો હું મારા અવાજથી હું જાગી જાઉં મેડમ ખેંચી લે પછી મારે એવું થાય છે कोई बात नहीं चलो खाना हो गया मैडम रेडी हो गया बस गर्म रोटी बनानी है जब आप बैठना हो तब ठीक है 12:30 बजे है अभी तो जब आपको बैठना हो तब बता देना तो गर्मा गर्म रोटियां सेक देंगे ठीक है कोई बात नहीं लाओ मैडम जी मैं काट देता हूँ आप रोटी बनाओ चलो मैडम जी बना रहे हैं रोटी और अब हम खाएंगे लंच करेंगे हम लंच और लंच चलो वीडियो गमे तो लाइक करजो शेयर करजो चैनल पर नवा हो तो जरूर थी सब्सक्राइब करजो जल्दी थी मळीए नवा ब्लॉग साथे ત્યાં સુધી બાય બાય ટેક કેર